આનાથી તને બરોબર લાગે છે? હોસ્પિટલमध्ये એક ડાયાલિસિસ મશીનનો લોકાર્પણનો પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આ ડાયાલિસિસ મશીન સ્વર્ગસ્થ મનજીભાઈ લદાભાઈ ભુરિયા, સ્વર્ગસ્થ રામભાઈ મનજીભાઈ ભુરિયા, સ્વર્ગસ્થ હિરજીભાઈ મનજીભાઈ ભુરિયાના આત્મસ્મરણાર્થે એમના વેલુબેન હિરજીભાઈ ભુરિયા પરિવાર હાલે લંડન છે, મૂળ માધાપરના છે. તેમના તરફથી આ LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે એક ડાયાલિસિસ મશીન 7.5 લાખ રૂપિયાનું આપણે અર્પણ કરવા જઈ રહ્યા છે. આજના ડાયાલિસિસ મશીનના લોકાર્પણના દાતા સ્વ મનજી લતા ભુરિયા, સ્વર્ગસ્થ રામભાઈ મનજી ભુરિયા, સોહિરજી મનજી ભુરિયા, પ્રભુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે. મેનુબેન હિરજી ભુરિયા પરિવાર તેમના તરફથી જે ડાયાલિસિસ મશીન છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ પધારેલા મહેમાનશ્રીઓ તથા તેમને ખૂબ સ્વાગત કરું છું. જેમના આત્મશ્રેયાર્થે ડાયાલિસિસ મશીન લાયન્સ હોસ્પિટલ ભુજને ભેટ સ્વરૂપે મળી રહ્યું છે તેવા સ્વર્ગીય મનજીભાઈ, રામભાઈ તથા હિરજીભાઈને આ હોસ્પિટલની અંદર સારવાર લેતા તમામ ડાયાલિસિસના દર્દીઓ વતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજના કાર્યક્રમના મુખ્ય દાતા માતૃશ્રી વેલુબેન હિરજી ભુરિયા તથા તેમની સાથે ઉપસ્થિત સમગ્ર તેમના પરિવારજનો. વેલુબેન ડાયાલિસિસ 2006-22 જાન્યુઆરીના અમે શરૂ કર્યા. આજ દિવસ સુધી 2,25,000થી વધારે ડાયાલિસિસ અમે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. એની અંદર પેશન્ટ પાસે અમારા દ્વારા એક પણ પૈસો લેવામાં આવતો નથી. ઓન ધ કોન્ટ્રારી એ પેશન્ટને આજે અહીંથી ડાયાલિસિસ કરાવીને જશે, વેલુબેન સાંભળજો મારી વાતને, આ પેશન્ટ અત્યારે જશે ત્યારે એને 300 રૂપિયા અહીંથી આપવામાં આવશે. કે ડે આફ્ટર ટુમોરો એટલે ફ્રાઈડેના આવશે ત્યારે એને આવવાનું ખીચામાં રિક્ષા ભાડો, બસ ભાડો, છકડા ભાડો ન હોય તો એ આવવાનું ટાળે નહીં, તો એને 300 રૂપિયા અહીંયાથી આપવામાં આવે છે. પરમ દિવસે તમે આવો ત્યારે આ પૈસા એડવાન્સ થઈ જાવ, તમારે ટ્રીટમેન્ટ કરાવવા આવવાનું છે. એમણે પોતે પણ આંખના કેમ્પ ભેટ સ્વરૂપે આપ્યા છે પોતાના વ્યક્તિગત. આવતી 29 માર્ચના એમના ભાભીના જન્મદિવસ નિમિત્તે એક ડાયાલિસિસ મશીનનું ઓપનિંગની તારીખ એમણે એડવાન્સ બુક કરેલી છે. એટલે જે તારીખોનું બુકિંગ થતું હોય છે ને તારીખ વહેલી એડવાન્સ એ લોકો બુક કરે. 29 માર્ચ અત્યારથી નક્કી છે. અને દેવજીભાઈએ અને રાધા આંટીએ સાથે મળીને જોઈન્ટમાં પણ એક ડાયાલિસિસ મશીન આપવાના ભેટ સ્વરૂપે ઓલરેડી આપી ચૂક્યા છે. 2,25,000 ડાયાલિસિસ ફ્રી ઓફ કોસ્ટ કરો. આમાં જે પેશન્ટ અમારી પાસે આવે છે, જે પોતાના પૈસા ખર્ચીને ડાયાલિસિસ કરાવે છે, એનો આ ટોટલમાં સમાવેશ થતો નથી. 2,25,000 એટલે અમારી પડતર કિંમત જેની 2,000 રૂપિયા છે, પ્રાઇવેટમાં 5,000 થી 10,000 રૂપિયા એક ડાયાલિસિસનો ચાર્જ થતો હશે. ડાયાલિસિસના પેશન્ટોએ પ્રાઇવેટમાં તપાસ કરી હશે. 2,000 રૂપિયા ગણી તો અંદાજે 45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આ હોસ્પિટલે તમારા જેવા દાતાશ્રીઓના સહકારથી નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. કોઈ પણ જાતના ટાંકા એટલે સ્ટિચિસ લીધા વગર આ હોસ્પિટલે અત્યાર સુધી
45,000 આંખના ઓપરેશન નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂકી છે. એટલે એનું મિનિમમ કોસ્ટ પ્રાઇવેટની અંદર 15 થી 20,000 રૂપિયા થાય એવા 45,000 ઓપરેશન પૂર્ણ કર્યા છે. એમ કહી શકાય કે 70 થી 90 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન પણ આપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. આનો બંનેનો ટોટલ માની 125-30 કરોડ રૂપિયાની સારવાર તમારા જેવા દાતાશ્રીઓના સહયોગથી આ હોસ્પિટલને નિઃશુલ્ક પૂર્ણ કરી છે. કોઈને પણ આંખના ઓપરેશન કરાવવાની ભાવના હોય તો આખો આંખનો કેમ્પ 4 થી 4.5 લાખ રૂપિયાનો થતો હોય છે. મને આનંદ થયો તમે આ મારું સન્માન કર્યું અને આ મશીન માટે ઓપનિંગ કરાવ્યું ને બધું સન્માન કર્યું. મને બહુ ખુશી થઈ કે હું કોઈને આ મશીન કામ આવશે ને હજી હું મહેનત કરીશ કે કોઈના આંખના ઓપરેશન થાય તો હું એનો ડોનર થઈશ. આપણા લાયન્સ ક્લબની મહિમા તો બધા જાણીએ છે કે એ ઉદાહરણથી બધાને મદદરૂપ બની રહી છે અને આખા વર્લ્ડમાં લાયન્સ ક્લબનું નામ તો બધાને જાણીતા હોય છે. મારા બેન નલબેને આ ડાયાલિસિસ મશીનની મદદથી એના પૈસાની મદદથી એને ડોનેશન કરી છે અને એ મદદનો અને આ લાયન્સ ક્લબના ડોનેશન અમને બધાને ભાગ મળે કે અમે એના માટે બહુ આભાર છીએ અને ફ્યુચરમાં પણ જે લોકો જ્યારે આ કેમ્પ કરશે ત્યારે પણ અમે હાજર રહીએ એવી અમે કોશિશ કરશું. થેન્ક યુ. શ્રીરામ દેશ તમને બધાને આ વેલુબેન અમે બે નાનપણથી બેનપણી ને કામે સાથે કરતું બધું. પછી હમણાં લલનભાઈ આવી તો મને એને ફોન કર્યો કે હું આવડીને મને કે આઈના ઓપરેશન 4 કે 5 કેમ્પ કરવા. મેં કીધું કે આટલી વારમાં ક્યાંથી મળે, આ બધાને ટાઈમ ન મળે. એટલે પછી કીધું કે હવે તને જો દેવું હોય તો કિડની ડોનેશન ડાયાલિસિસ મશીન આપી શકે એમ, એ આપણે ખપે ત્યારે આપી શકીએ. તો કે ચાલશે એ કરી એટલે એને કર્યું. તો બહુ ઘણો આભાર મારી બેનપણી વેલુનો. બહુ ખુશ થાઉં કે